હેલો ફ્રેન્ડ્સ, હું છું જય યોગેશ ચૌહાણ. મંગલમૂર્તિ વિદ્યા મંદિરની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે શીખી રહ્યા છીએ ધોરણ 8 વિષય ગણિત, પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ, જેમાં ભાગ નંબર 1માં આપણે જોયું એની બેઝિકલી બધી માહિતી લીધી કે 1 થી 20ના વર્ગ અને વર્ગમૂળ કેવી રીતે શોધાય, અને એના જે નિયમ હતા એ નિયમ જોયા. બરાબર. આજે આપણે ભાગ નંબર 2માં કેટલીક રસપ્રદ પેટર્નોનો અભ્યાસ કરવાનો છે કે રસપ્રદ પેટર્ન્સ કેવી હોય. બરાબર. સૌથી પહેલી એમાં પેટર્ન છે કે ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો. હવે પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે કઈ સંખ્યા વડે આપણે ત્રિકોણની એક રચના કરી શકીએ. બરાબર. દાખલા તરીકે સૌથી પહેલી સંખ્યા હું એમ કહું કે 1. બરાબર. આ એક સંખ્યા છે 1, એના વડે ત્રિકોણ ન બને, પણ શરૂઆત 1 થી આપણે કરશું. હવે 1 થી ત્રિકોણ ન બને તો 2 થી તો ન જ બને, 3 થી જો બને, જોવો જોઈએ બહેનો 3 થી ત્રિકોણ. 3 પછી કઈ સંખ્યા આવે જેનાથી ત્રિકોણ બને? તો કે 5. 5 થી બનશે, જોજો 1 2 3, તો 2 ને 2 અહીંયા મૂકી દે તો ત્રિકોણ નો બને. તો ત્રિકોણ બનાવવા માટે કેટલી સંખ્યા જોઈએ? તો કે 6. તો 3 પછીની કઈ સંખ્યા આપણને મળી? 6. એવી રીતે 6 પછી કઈ સંખ્યા આવે જોઈએ આપણે? આ 1, આ 2. અહીંયા તમારે એક એક વધારતું જવું પડે. તો 6 હતા, છેલ્લે અહીંયા 3 આવ્યા હતા, તો 3 પછીની કઈ લાઈન આવે? તો 4 લાઈન. તો 6 ને 4 કેટલા થાય? 10. તો હવે આપણને ખબર પડી જાય કે 10 વડે ત્રિકોણ બનશે. કેટલા વડે ત્રિકોણ બનશે? 10 વડે. જોજો બહેનો 10 વડે ત્રિકોણ આપણે જોઈ શકીએ કે આપણને જે શેપ મળે છે, બરાબર, એ શેપ છે ને ત્રિકોણ ટાઈપ મળે છે. તો 10 પછી કઈ સંખ્યા આવે કે જેના વડે આપણે ત્રિકોણ બનાવી શકીએ? અહીંયા જુઓ કેટલા હતા છેલ્લે? 4. તો 4 પછીની હરોળમાં છે ને હંમેશા 5 આવે. કેટલા આવશે? 5. જોઈએ આપણે બનાવીને. 2 3 4 અને 5. હા ભાઈ, જો વ્યવસ્થિત આપણને આમ જોઈએ તો ત્રિકોણ શેપ જેવો શેપ બની જાય. બરોબર. આમાંય જુઓ ત્રિકોણ શેપ જેવો શેપ બની જાય છે. બરોબર. તો આપણે બધી સંખ્યામાં આમ જોવા જઈએ તો આપણને બધી સંખ્યામાં ત્રિકોણ શેપ જેવા શેપ મળે છે. આમાંથી 1 હતી, આમાંથી 3, આમાંથી 4 સંખ્યા, આમાંથી 10, અને આમાં કેટલી સંખ્યા હતી? તો કે 15 સંખ્યા હતી. કેટલી સંખ્યા હતી? 15. તો એ કેવા શું માંગે છે? બરોબર. પહેલા તો એ કે જો તમે એક ત્રિકોણીય સંખ્યા લ્યો, ખાલી 1, બરોબર, એટલે એ તમને છે ને 1 નો વર્ગ મળે. શું મળે? 1 નો વર્ગ. હવે પહેલી ને બીજી બે સંખ્યા લ્યો અને બેયનો સરવાળો કરો એટલે 1 + 3 એટલે જુઓ કેટલા મળ્યા? 4. તો 4 કોનો વર્ગ છે? 2 નો વર્ગ છે. હવે એ બે ને ભૂલી જાઓ અને બીજી બે સંખ્યા લ્યો ક્રમિક. આ પહેલા બે લીધી, પછી બીજી બે ક્રમિક, એટલે કે 3 + 6. તો 3 ને 6 9. તો 9 કોનો વર્ગ છે? 3 નો વર્ગ. હવે 6 ને 10, તો 6 + 10 કેટલા થાય? 16. 16 કોનો વર્ગ છે? તો કે 4 નો વર્ગ. ત્યાર પછીની બીજી બે સંખ્યા લ્યો, એટલે કે 10 + 15 બરાબર 25. તો 25 કોનો વર્ગ છે? 5 નો વર્ગ છે. તો આ જે ડેટા આપણે પ્રિપેર કર્યો, આ ડેટાના આધારે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાનો સરવાળો, કોઈ પણ બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાનો સરવાળો કોઈક સંખ્યાનો શું હોય? તો કે વર્ગ હોય છે. તો આપણે એમ કહી શકીએ કે આમ કોઈ પણ બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાનો સરવાળો એ કોઈ પણ બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાનો સરવાળો એ કોઈક સંખ્યાનો વર્ગ હોય છે. શું હોય છે? વર્ગ હોય છે. એટલે 1 થી ત્રિકોણ ન બને, પણ ક્રમિક સંખ્યા લેવા જાય તો 1 + 3 કરો એટલે કેટલા આવે? 4. તો 4 છે એ કોનો વર્ગ? તો 2 નો વર્ગ. એવી રીતે 3 + 6 કર્યા તો કેટલા આવ્યા? 9. તો 9 છે એ કોનો વર્ગ? તો 3 નો વર્ગ. તો એવી રીતે જો અહીંયા કેટલા છે? 15. અહીંયા છેલ્લી લાઈનમાં 5 હતા,
બરોબર. હજી છેલ્લી લાઈનમાં આપણે ત્રિકોણ આગળ બનાવવો હોય તો 5 કરતા એક વધારી દો તો 6 થઈ જાય. તો 15 માં 6 ઉમેરો તો કેટલા થાય? 21. 21 પ્લસ જો તમે 15 કરો તો 36 થાત. તો 36 છે એ કોનો વર્ગ મળત? 6 નો વર્ગ. તો આપણે તારણ ઉપર આવી શક્યા કે ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો એટલે કે કોઈ પણ બે ત્રિકોણીય સંખ્યાનો સરવાળો અને એ પણ ક્રમિક, કોઈ પણ બે ત્રિકોણીય ક્રમિક સંખ્યાનો સરવાળો કરતા આપણને હંમેશા કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા જ મળે છે. આપણે એ પણ લખી શકીએ કે કોઈ પણ બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાનો સરવાળો એ પૂર્ણ વર્ગ સંખ્યા હોય. બરાબર. તો આ પેટર્નના આધારે આપણે યાદ રાખવાનું છે કે કોઈ પણ બે ક્રમિક અને એ પણ ત્રિકોણીય સંખ્યા હોય તો એનો સરવાળો આપણને હંમેશા પૂર્ણ વર્ગ સંખ્યા જ મળે છે. રેડી? તો તમારી બુકમાં આને નોટ ડાઉન કરી લેજો. હવે આપણે જોઈએ બીજી પેટર્ન. બીજી પેટર્ન કઈ છે? તો કે બે વર્ગ સંખ્યાઓની વચ્ચેની સંખ્યા. એનું એવું નામ છે કે કોઈ પણ બે વર્ગ સંખ્યાઓની વચ્ચે કેટલી સંખ્યા આવે. બરાબર. તો એના માટે આપણે પહેલા જોઈએ 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4. તો 1 ના વર્ગ અને 2 ના વર્ગ વચ્ચે કેટલી સંખ્યા આવે કે જે પૂર્ણ વર્ગ નથી? તો કે ભાઈ એક તો 2 અને એક તો 3, 2 આવે. બરાબર. ત્યાર પછી છે 3 નો વર્ગ, 3 નો વર્ગ 9. તો 4 અને 9 ની વચ્ચે કેટલી સંખ્યા આવે? તો કે 5, 6, 7 અને 8. તો વિદ્યાર્થી મિત્રો આ તો ઈઝી હતું, પણ કોઈ આપણને એમ કે 101 નો વર્ગ અને 102 ના વર્ગની વચ્ચે કેટલી સંખ્યા આવે? તો આપણે એ સમયે શું કરવાનું? બરોબર. હજી આપણે આગળ કન્ટિન્યુ કરવું ગમે ત્યાં સુધી કરી શકો. તમે 9 નો સ્ક્વેર કરો તો કે ભાઈ 81. બરોબર. તો કે ભાઈ 10 નો, તો કે 10 નો વર્ગ કરો તો કેટલા આવ્યા? તો કે 100. તો આ બે ની વચ્ચે કેટલા આવે? તો કે ભાઈ 82, 83, 84. બરોબર. તો આવી રીતે તમને 99 સુધીની સંખ્યાઓ મળે. બરોબર. તો આ તો એક મેથડ થઈ નાની નાની સંખ્યાથી એ બેની વચ્ચેની વર્ગ સંખ્યા શોધવા માટે. પણ ખૂબ જ મોટી સંખ્યા હોય, બરોબર, તો એના માટે કઈ શોર્ટ ફોર્મ્યુલા કરી? તો કે હા, શોર્ટ ફોર્મ્યુલા કરી. બરોબર. તો કઈ ફોર્મ્યુલા છે? તો જુઓ, કોઈ પણ બે સંખ્યાના વર્ગ વચ્ચેની સંખ્યા શોધવાનું સૂત્ર જોઈએ. આપણે સૂત્ર કહીશું 2n. શું આવશે? 2n. અને n બરાબર શું લેવું એ પણ ખાસ જરૂરી છે. n બરાબર બે સંખ્યામાંની નાની સંખ્યા જ લેવી. બરાબર. ઉદાહરણ તરીકે તમે જોયું કે 2 નો સ્ક્વેર ને 3 ના સ્ક્વેર વચ્ચે જો કેટલી સંખ્યા મળે? 1, 2, 3 અને 4 સંખ્યા મળે. બરોબર. એવી રીતે 9 ના સ્ક્વેર ને 100 ના સ્ક્વેર ની વચ્ચે તો કે 82, 83, 84, 85, 86, 87, 88, 90, પછી 89, 90, 91, 92, 93, 94 એવી રીતે તમારે કેટલું બધું ગણવું પડે. તો એમાં તમારી પાસે વધારે સમય જોઈ જાય. તો સમય ન જોઈએ અને શોર્ટમાં કરવું હોય તો કે 2 ના સ્ક્વેર અને 3 ના સ્ક્વેર વચ્ચે, 2 ના સ્ક્વેર અને 3 ના વર્ગ વચ્ચે આવતી સંખ્યા કેટલી? હવે આ પ્રશ્નનો જવાબ ગોતવો હોય તો એનું જે સૂત્ર હતું એ સૂત્ર મૂકીને જવાબ મળે કે ભાઈ 2n. તો 2 ગુણ્યા 2 માંથી નાની સંખ્યા કઈ છે? 2. તો અહીંયા મૂકી દો 2. તો 2 દુ 4. તો જોવો જોઈએ 2 નો વર્ગ અને 3 ના વર્ગ વચ્ચે, 2 ના વર્ગ અને 3 ના વર્ગ વચ્ચે જો 5, 6, 7 ને 8 મળી 4 સંખ્યા. બરોબર. તો એવી રીતે કોઈ પણ મોટી સંખ્યા હોય, દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ 12 નો વર્ગ અને 13 ના વર્ગની વચ્ચે
કેટલી સંખ્યા આવે અને વચ્ચે જે સંખ્યા આવે છે એ સંખ્યા પાછી પૂર્ણ વર્ગ પણ નથી. જો એ પણ એક જણાવી દઉં. એટલે એમ પૂછે કે 12 ના વર્ગ અને 13 ના વર્ગની વચ્ચે આવતી કેટલી પૂર્ણ વર્ગ એવી કેટલી સંખ્યાઓ છે કે જે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો આમાં પણ આપણે સૂત્ર મૂકવાનું, બરાબર. સૂત્ર શું છે? 2n. પણ તમે ગણતરી કરો ને મૌખિક, તમે કીધું બહુ વાર લાગે. 12 નો સ્ક્વેર 144 અને 13 નો સ્ક્વેર 169. હવે 45 થી ગણો તો 68 સુધી ગણવાનું, એટલે વધારે ટાઈમ માંગી લે. તો એના માટેની શોર્ટ રીત આ છે કે 2 ગુણ્યા 12 અને 13 માંથી નાનું શું? તો કે 12. તો 12 દુ 24. તો 12 ના સ્ક્વેર અને 13 ના સ્ક્વેર ની વચ્ચે એવી 24 સંખ્યાઓ છે કે જે પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી. તો આ જે સૂત્ર છે, સૂત્ર સમજાણું કે કોઈ પણ બે વર્ગ સંખ્યાઓની વચ્ચેની સંખ્યા શોધવી હોય કે જે પૂર્ણ વર્ગ નથી, એવી સંખ્યા શોધવી હોય ત્યારે તમારે 2n સૂત્રનો ઉપયોગ કરવાનો અને n બરાબર બંનેમાંથી નાની સંખ્યા લેવાની. અને શબ્દ ખાસ યાદ રાખજો, આ બે ક્રમિક સંખ્યા હોય તોની જ વાત છે. ક્રમિક સંખ્યા ન હોય તો એવો એક પ્રશ્ન અત્યાર સુધી પૂછાણો નથી. એટલે ખાસ યાદ રાખવાનું, ક્રમિક સંખ્યા હોવી જોઈએ, એમાંથી નાની સંખ્યાનો તમારે શું કરવાનો છે? વર્ગ કરવાનો છે. રેડી? તો આ બે વર્ગ સંખ્યાઓની વચ્ચેની સંખ્યાઓ કેવી રીતે મળે એને તમારી બુકમાં નોટ ડાઉન કરી લેજો. હવે આપણે જોઈ ત્રીજો નિયમ, બરાબર, એટલે કે ત્રીજી પેટર્ન, એકી સંખ્યાનો સરવાળો. જો તમે માની લ્યો કે એકી સંખ્યાની શરૂઆત કરો. એકી સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? તો કે 1 થી. એટલે 1 નો સરવાળો એક આયરે કરી, ખાલી એક જ સંખ્યા છે એટલે 1 નું 1 એમને, તો એને 1 નો વર્ગ કહેવાય. પણ બે એકી સંખ્યા લ્યો, એક પછી કઈ એકી સંખ્યા આવે? તો કે 3. તો 1 + 3 કરો તો કેટલા આવ્યા? 4. તો 4 છે કોનો વર્ગ છે? 2 નો વર્ગ છે. પછી 3 એકી સંખ્યા લ્યો, 1 + 3 + 5, 1 ને 3 4, 4 ને 5 9. તો 9 છે કોનો વર્ગ છે? 3 નો સ્ક્વેર. પછી તમે 4 એકી સંખ્યા લ્યો, 1 + 3 + 5 + 7. તો 1 ને 3 4, 4 ને 5 9, 9 ને 7 16. તો 16 કોનો વર્ગ છે? તો કે 4 નો વર્ગ છે. એવી રીતે તમે પાછી લ્યો, 1 + 3 + 5 + 7 + 9. 1 ને 3 4, 4 ને 5 9, 9 ને 7 16, 16 ને 9 25. તો કેટલાનો વર્ગ આવ્યો? 5 નો સ્ક્વેર. તો આપણે એમ કહી શકીએ કે જો પ્રથમ n એકીનો સરવાળો, અહીં પ્રથમ n એકી સંખ્યાનો સરવાળો, પ્રથમ n એકી સંખ્યાનો સરવાળો n સ્ક્વેર છે. એટલે કે તમે પ્રથમ 5 એકી સંખ્યાનો સરવાળો કરો તો એ તમને 5 નો સ્ક્વેર મળે. પ્રથમ 6 એકી સંખ્યાનો સરવાળો કરો તો એ 6 નો સ્ક્વેર મળે. પ્રથમ 7 એકી સંખ્યાનો સરવાળો કરો તો એ તમને શું મળે છે? તો કે 7 નો સ્ક્વેર મળે છે. એવી રીતે તમે અહીંયા જેટલી એકી સંખ્યાની શરૂઆત 1 થી કરવાની, 1 થી શરૂઆત કરીને જેટલી એકી સંખ્યાનો સરવાળો કરો અને જે જવાબ આવે એ કોઈ સંખ્યાનો વર્ગ હોય, અથવા તો આપણે એમ કહી શકીએ કે જેટલી એકી સંખ્યાનો તમે સરવાળો કરો છો એ સંખ્યાનો વર્ગ હોય. એટલે કે 8 એકી સંખ્યા, પેલી 8 એકી સંખ્યાનો સરવાળો કરો તો એ 8 નો વર્ગ હોય. પેલી 12 એકી સંખ્યાનો વર્ગ કરો તો એ શું હોય છે? 12 નો વર્ગ હોય છે. એટલે તમે જેટલી એકી સંખ્યાનો સરવાળો કરો, 5 સંખ્યાનો સરવાળો કરો તો એ 5 નો વર્ગ હોય. 6 એકી સંખ્યાનો સરવાળો કરો તો એ શું હોય? 6 નો વર્ગ હોય છે. એવી જ રીતે જો આપણે સરવાળો કરીએ તો માની લ્યો કે કોઈ એવી સંખ્યા હોય, બરોબર, પહેલા આપણે આના વિશે એમ લખી શકીએ, આજે લખ્યું વિધાનને અનુરૂપ, કે પ્રથમ n એકી સંખ્યાનો સરવાળો છે હંમેશા n સ્ક્વેર જ મળે, બરોબર. તો હવે તમે બાદબાકી કરી શકો. દાખલા તરીકે હું એમ કહું કે 25 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં બતાવો, બરોબર. તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવો હોય કે એને ખબર જ નથી કે 25 પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં. તો એને તમે એકી સંખ્યાની બાદબાકી કરીને દર્શાવી શકો છો. જો કેવી રીતે? તો કે 25 - 1 તો કેટલા આવ્યા? 24. 24 માંથી એક પછીની એકી સંખ્યા કઈ? તો કે 3. તો કેટલા વધ્યા? 21. 21 માં 1 પછી 3 પછીની એકી સંખ્યા કઈ હતી? 5. તો કેટલા વધ્યા? 16. બરોબર. 5 પછીની એકી સંખ્યા કઈ આવે? તો કે 7.
તો 16 માંથી 7 જાય તો 9 અને 9 7 પછીની એકી સંખ્યા કઈ આવે 9 તો 9 માંથી 9 ગયા તો કેટલા આવ્યા જોવો જોઈએ 0 જો 0 જવાબ આવે તમે કોઈ સંખ્યામાંથી પ્રથમ એકી સંખ્યાથી શરૂઆત કરીને ક્રમિક એકી સંખ્યાની બાદબાકી કરો અને જો છેલ્લે શૂન્ય જવાબ આવે તો એ સંખ્યા પૂર્ણ વર્ગ કહેવાય નકર પૂર્ણ વર્ગ કહેવાય નહીં દાખલા તરીકે 39 બરાબર તો 39 માંથી આપણે 1 બાદ કરીએ તો કેટલા આવ્યા 38 માંથી આપણે 1 પછીની સંખ્યા કઈ તો કે 3 બાદ કરી કેટલા આવ્યા તો કે 35 3 પછીની એકી સંખ્યા કઈ તો કે 5 35 માંથી 5 જાય તો 30 5 પછીની એકી સંખ્યા કઈ છે તો કે 7 તો 30 માંથી 7 જાય તો 23 23 પછી 7 પછીની એકી સંખ્યા કઈ છે તો કે 9 23 માંથી આપણે 9 બાદ કરીએ તો કેટલા વધ્યા 14 14 માંથી 9 પછીની એકી સંખ્યા કઈ છે 11 બાદ કરી કેટલા વધ્યા તો કે 3 11 પછીની એકી સંખ્યા કઈ છે તો કે 13 તો 3 માંથી 13 બાદ કરીએ તો જો કેટલા આવ્યા -10 તો -10 જવાબ આવે એટલે આપણે એમ કહી શકીએ કે આ જે સંખ્યા છે એ 39 જે સંખ્યા છે બરોબર એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી અને જેનો જવાબ આપણને છેલ્લે શૂન્ય મળે બરોબર આનો જવાબ આપણને છેલ્લે શૂન્ય મળ્યો તો આપણે એમ કહી શકીએ કે 25 છે એ કેવી સંખ્યા છે પૂર્ણ વર્ગ સંખ્યા છે કેવી સંખ્યા છે પૂર્ણ વર્ગ સંખ્યા છે બરોબર રેડી સમજાઈ ગયું આટલું હવે આનું વિધાન લખીએ જો કોઈ એકી સંખ્યાનો સરવાળો કરતા પૂર્ણ વર્ગ સંખ્યા ન મળે તો તેને પૂર્ણ વર્ગ સંખ્યા ન કહેવાય અથવા તો આપણે એમ કહી શકીએ કે જો કોઈ એકી સંખ્યાનો સરવાળો કરીએ બરોબર જો કોઈ એકી સંખ્યાનો સરવાળો કરીએ બરોબર અને કરતા આપણને જો n² એટલે જે કોઈ સંખ્યા જેટલી લીધી હતી એ સંખ્યાનો જો સ્ક્વેર ન મળે બરોબર એ સંખ્યાનો સ્ક્વેર ન મળે તો તેને પૂર્ણ વર્ગ સંખ્યા ન કહેવાય બરોબર એને આપણે યાદ રાખવાનું છે બીજું એમ યાદ રાખી શકીએ બીજું આપણે એમ બનાવી શકીએ જે બાદબાકી કરી ની કે જો કોઈ સંખ્યામાંથી ક્રમિક એકી સંખ્યા બાદ કરવામાં આવે અને જવાબ શૂન્ય મળે તો તે પૂર્ણ વર્ગ સંખ્યા છે અને જો જવાબ શૂન્ય ન મળે તો તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી રેડી તો આને નોટ ડાઉન કરી લેજો હવે આપણે જોઈએ ચોથો નંબરનો જે રસપ્રદ પેટર્નનો નિયમ છે કે ભાઈ કોઈ પણ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો એવું એનું નામ છે બરાબર એના માટે પહેલા આપણે જોઈએ એકી સંખ્યાની શરૂઆત કરી 1 નો સ્ક્વેર નથી લેવાનો કારણ કે તો 1 નો સ્ક્વેર 1 જ એટલે 1 પછીની એકી સંખ્યા કઈ છે તો કે 3 નો સ્ક્વેર તો 3 નો સ્ક્વેર કેટલો થાય 9 હવે જો 9 છે ને એને તમે બે એવી ક્રમિક પ્રાકૃતિક સંખ્યા લ્યો કે એનો સરવાળો 9 થતો હોય બરાબર તો કઈ બે સંખ્યા તો કે એક તો 4 અને એક તો 5 તમે 4 + 5 કરો તો જો બે ક્રમિક છે 4 પછી તરત શું આવે 5 અને બેનો સરવાળો 9 પણ થાય 3 પછીની એકી સંખ્યા કઈ છે તો કે 5 તો કે 5 નો સ્ક્વેર 25 તો એવી બે કઈ ક્રમિક સંખ્યા કે જેનો સરવાળો 25 થતો હોય તો કે 12 + 13 5 નો સ્ક્વેર પછી 7 નો સ્ક્વેર 49 હવે એવી કઈ બે ક્રમિક સંખ્યા કે જેનો સરવાળો 49 થતો હોય તો કે 24 + 25 બરાબર ત્યાર પછી છે 9 નો સ્ક્વેર 9 નો સ્ક્વેર એટલે 81 તો એવી કઈ બે ક્રમિક સંખ્યા કે જેનો સરવાળો 81 થતો હોય તો કે 40 + એકી સંખ્યા બરાબર આ ચારે ચાર ને જોઈને આપણે એમ કહી શકીએ કે અર્થાત કોઈ પણ એકી સંખ્યાનો વર્ગ
એકી સંખ્યાના વર્ગને બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના સરવાળા તરીકે દર્શાવી શકાય. તમે કોઈ પણ એકી સંખ્યા લ્યો અને એનો વર્ગ કરો અને એનો જે જવાબ છે એ જવાબને તમે કોઈ પણ એકી સંખ્યાના વર્ગને એટલે કે બે ક્રમિક લાઈનમાં આવતી હોય એવી પ્રાકૃતિક સંખ્યાના સરવાળા તરીકે દર્શાવી શકો છો. રેડી? તો આ છે ચોથી પેટર્ન હતી કે ભાઈ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો જે આપણે જોઈએ એવી રીતે તમે આમાં 11 નો સ્ક્વેર પણ કરી શકો છો. તો આ જે ચોથો નિયમ જોયો એને તમારી બુકમાં નોટ ડાઉન કરી લેજો. હવે આપણે જોઈએ પાંચમી રસપ્રદ પેટર્ન કે બે ક્રમિક એકી અથવા બેકી સંખ્યાઓનો ગુણાકાર. બરાબર? બે ક્રમિક એકી અથવા તો બેકી, બરાબર, ગમે તે એક લઈ. આપણે બેયનું એક એક ઉદાહરણ લઈ. આપણે બે ક્રમિકો એવી એક 11 અને એક 13 નું ઉદાહરણ પહેલા જોઈ, પછી આપણે બેકી સંખ્યાનું ઉદાહરણ જોશું. બરાબર? હવે તમે 11 ગુણ્યા 13 કરો જોઈ. બરાબર? તો કે 11 તેરી 33 નો તગડો વધી ચડી 3, 11 એકા 11, 11 ને 3 14 એટલે 143 થયા. તો ભાઈ આની કોઈ બીજી હરખી એવી રીત ખરી કે જેના થકી આપણા દાખલાને ફટાફટ અને ઝડપથી કરી શકીએ? બરાબર? અથવા તો એવી કોઈ સંખ્યા કયો કે જેના વર્ગમાંથી આપણે કોઈ સંખ્યા બાદ કરી તો આપણને આ મળી જાય. બરાબર? જુઓ, 11 અને 13 બંનેની વચ્ચે કઈ સંખ્યા આવે છે? તો કે 12 આવે છે. બરાબર? તો 11 છે તો આપણે એને એમ કહી શકીએ કે 12 માઇનસ 1 કહી શકીએ કે ન કહી શકીએ? અને ગુણાકારના ગુણાકાર એમને 13 છે તો 13 ને આપણે એમ કહી શકીએ કે 12 પ્લસ 1. રેડી? હવે જુઓ, આ બની ગયું ત્યાર પછી આટલું થઈ ગયું ત્યાર પછી જે બેયનું પ્રથમ પદ છે એ કેવું છે? સરખું. તો આપણે એમ કહી શકીએ કે પ્રથમ પદનો સ્ક્વેર માઇનસ પ્લસ માઇનસ અંતિમ પદનો સ્ક્વેર. 12 નો સ્ક્વેર 144, 1 નો સ્ક્વેર 1. તો જોવો જોઈએ 144 માંથી આપણે 1 બાદ કરીએ તો કેટલા વધે? 143 વધે. તો બે આન્સરને સરખાવો જોઈએ. આ 143, આ 143. બેયના આન્સર કેવા આવ્યા? સરખા. તો આ એક છે ને પેટર્ન બને છે, એને આપણે જોઈ હમણાં સૂત્ર સ્વરૂપે દર્શાવી. આપણે હવે બેકી સંખ્યાનું એક ઉદાહરણ લઈને જોઈ જોઈએ એટલે પછી એને સૂત્ર સ્વરૂપે આપણે દેખાડીએ. આપણે 11 અને 13 લીધા હતા. બરોબર? હવે આપણે લઈ 22 ગુણ્યા 24. તો કે ભાઈ 22 4 88 નો આંકડો વધી ચડી 8, 22 દુ 44, 44 માં આપણે 8 એડ કરીએ તો કેટલા આવે? તો કે 52. તો કેટલા થયા? તો કે 528 થયા. હવે જો આ બેની વચ્ચે આવતી હોય એવી સંખ્યા કઈ? 22 ને 24 ની વચ્ચે, તો કે 23. તો 23 માંથી તમે 1 બાદ કરો તો 22 આવે. ગુણાકારના ગુણાકાર એમને. 23 માં તમે 1 ઉમેરો તો 24 થાય. તો 23 પ્લસ 1. હવે આમાં જો બેયનું પેલું પદ સરખું જ છે એટલે 23 નો સ્ક્વેર માઇનસ પ્લસ માઇનસ 1 નો સ્ક્વેર. 23 નો સ્ક્વેર કેટલો થાય? તો કે ભાઈ 529. માઇનસ ના માઇનસ એમને 1 નો સ્ક્વેર 1. 529 માંથી જો 1 જાય તો કેટલા વધે? 528. બેયનો જવાબ છે એ જોવો જોઈએ. આવી ગયો સરખો. રેડી? તો આપણે એમ કહી શકીએ કે કોઈ પણ બે સંખ્યા હોય, એ એકી સંખ્યા હોય કે બેકી સંખ્યા હોય, એને આપણે આ સ્વરૂપે દર્શાવી શકીએ. બરોબર? આ એનું સૂત્ર છે. જોજો કે કોઈ પણ એકી સંખ્યા કે બેકી સંખ્યા પણ ક્રમિક હોવી જોઈએ. જો ક્રમિક સંખ્યા હોય તો આપણે એમ કહી શકીએ કે a - 1 ગુણ્યા a પ્લસ 1 અને એનું સાદું રૂપ આપી એટલે જો a ગુણ્યા a એટલે શું થઈ જાય? a નો સ્ક્વેર માઇનસ પ્લસ માઇનસ 1 ગુણ્યા 1 એટલે 1 નો સ્ક્વેર. આ નિત્યસમ નંબર 3 પણ છે જે આપણે અવયવ ને અવયવીકરણમાં અભ્યાસ કરવાનો છે. પણ અત્યારે આપણે બેઝિકલી આ જે રસપ્રદ પેટર્ન છે એમાં આપણે એવું શીખ્યા કે કોઈ પણ ક્રમિક એકી સંખ્યા હોય કે બેકી સંખ્યા હોય ક્રમિક હોવી જોઈએ. જો બેયનો આપણે ગુણાકાર કરવો હોય તો આપણે એને a² - 1 વડે દર્શાવી શકીએ. a એટલે શું? બરાબર? તો a એટલે શું એ પણ ખાસ જરૂરી છે નોંધવું કે કોઈ પણ બે એકી અથવા બેકી ક્રમિક સંખ્યાની વચ્ચેની સંખ્યા લેવાની. કઈ સંખ્યા લેવાની?
વચ્ચેની સંખ્યા. ડાયરેક્ટ જો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો હોય તો એના માટે તમારે યાદ રાખવાનું કે કોઈ પણ બી એકી અથવા બેકી ક્રમિક સંખ્યાની વચ્ચેની સંખ્યા એટલે કે એ. જોવો જોઈએ 11 ને 13 ની વચ્ચે હતા 12 તો એ બરાબર 12 બન્યા હતા. 22 ને 24 ની વચ્ચે 23 હતા તો જોવો જોઈએ એ બરાબર 23 બન્યા હતા. તો આ જે છે એ સૂત્ર અને આ છે એ આપણે એક સેન્ટેન્સ દ્વારા સમજીએ છીએ કે એ એટલે કે કોઈ પણ બે એકી અથવા બેકી સંખ્યાનો આપણે ગુણાકાર કરતા હોય તો એની વચ્ચેની સંખ્યા હોય એને આપણે શું કહી દેવાનું? એ કહી દેવાનું છે. રેડી? તો આજે પાંચમી રસપ્રદ પેટર્ન જોઈએ એને તમારી બુકમાં નોટ ડાઉન કરી લેજો. હવે આપણે જોઈએ છઠ્ઠી રસપ્રદ પેટર્ન જેનું નામ છે પૂર્ણ વર્ગ સંખ્યાઓની અન્ય બીજી તરાહો એટલે કે અન્ય બીજી રીત. તમે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો, જો અહીંયા 7 નો વર્ગ ને 67 ને 667 ને એવી રીતે વર્ગ કરવાનો છે તો અહીંયા જો 1 નો વર્ગ 1, આપણને ખબર છે 11 નો વર્ગ શું થયો? 101. તમે જોવું જોઈએ અહીંયા 1 હતા તો 1 ના ડબલ 2 થઈ ગયા એટલે 1 માં 1 ઉમેરાણો. તો એવી રીતે આપણે 111 ની પેટર્ન બનાવી હોય તો જ્યાં 2 હતા અહીંયા 3 થઈ ગઈ તો બસ અહીંયા પૂરું? ના, અહીંયા 3 થઈ ગયા તો 2 આલી બાજુ આવે. 3 પહેલા શું આવે? 2. 2 પહેલા 1, 3 પહેલા 2 અને 2 પહેલા 1 એટલે કે 111 નો વર્ગ કરો ને તો તમને મળે 12321. ત્યાર પછી છે 1111 નો વર્ગ તો અહીંયા 3 માં 1 ઉમેરો એટલે 4 તો આલી બાજુ 3 પહેલા 4 પહેલા 3 2 1 3 2 1. આ પેટર્ન છે એટલે પેટર્ન ને પેટર્ન સ્વરૂપે સમજશું. અહીંયા જુઓ 1 કેટલી વાર છે? 5 વાર તો અહીંયા કેટલા થઈ જશે? 5 4 3 2 1 4 3 2 1. 1 જોવો જોઈએ કેટલી વાર છે? 6 વાર તો કેટલા થઈ ગયા? 6 5 4 3 2 1 5 4 3 2 ને 1. માની લ્યો અહીંયા 6 વખત છે, અહીંયા ડાયરેક્ટ આપણને 8 વખત આપી દેતો 1 2 3 4 5 6 7 અને 8 વખત આપી દીધું હોય તો શું કરવાનું? તો જ્યાં 6 છે ને ત્યાં 8 થઈ જાય. 8 ની પહેલા 7, 7 ની પહેલા 6, 5 4 3 2 1 પછી પણ એમ 7 6 5 4 3 2 અને 1. તો અહીંયા જોવાનું, પેટર્ન ને સમજવાની. પેટર્ન ને સમજો કે 1 હતા તો 1 માં 2 ઉમેર્યા તો 2 પહેલા શું આવે? 1. 2 પહેલા આલી બાજુ શું આવે? જમણી બાજુ 1. પછી 2 માં 1 ઉમેરો તો 3, 3 પહેલા 2, 2 પહેલા 1. સેમ એવી રીતે આલી બાજુ પણ કરી નાખવાનું. બરોબર? એવી રીતે જેટલા અહીંયા અંક હોય, દાખલા તરીકે 1 1 3 વખત હતું તો અહીંયા 3 આવે. 3 પહેલા 2 ને 1. ડાબી બાજુ પણ સેમ, જમણી બાજુ પણ સેમ. એવી રીતે બીજી પેટર્ન જોઈ કે 7 નો સ્ક્વેર 49, 67 ના સ્ક્વેરમાં જુઓ 4 ને 9 તો સેમ જ છે, ખાલી વધ્યું શું? તો કે 48 આવ્યા ને 48 પણ ક્યાં આવ્યા? એ બેની વચ્ચે આવ્યા. તો હવે જો 667 નો વર્ગ કરવો છે તો 667 ના વર્ગમાં આપણે પણ એમ કરશું, બે સંખ્યાના બે ભાગ પાડી નાખશું, 44 ને 89 અને વચ્ચે મૂકી દેવાના કેટલા? તો કે 48. પછી છે 6668 તો ત્રણ સંખ્યાનો 3 બે બાજુ 3 ડિવાઈડ કરી નાખો. બરાબર? તો બે બાજુ આવ્યા 444 અને અહીંયા આવ્યા 889 તો વચ્ચે ખાલી કેટલા એડ કરવાના છે? 48. એવી રીતે 66667 માં એમ જો આ કેટલા છે? 8. તો બે ના 4 નો ભાગ પડી જાય એટલે અહીંયા 4 અને આલી બાજુ પણ 4 સંખ્યા, વચ્ચે કેટલા આવશે? તો કે 48. સેમ એવી રીતે અહીંયા જો 6,66,667 તો આ 10 છે તો 10 હોય તો 5 નો ભાગ પાડી નાખવાનો, તો વચ્ચે કેટલા મૂકી દેવાના? 48. અહીંયા જુઓ 66 લાખ કેટલા છે? જો એકમ, દશક, 100, 1000, 10,000, 10 લાખ અને 10 લાખ એટલે કે 66,66,667. 6 કેટલી વાર આવ્યા? જો 5 વખત આવ્યા. હવે આ બે નો ભાગ પાડી નાખો, 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 તો 6 અંક આલી બાજુ એટલે 6 ચોગડા. બરાબર? અને 8 8 8 8 8 9 એ ઓલી બાજુ 8 8 8 8 9 વચ્ચે ખાલી 48 જ મૂકવાના છે. બધાયમાં કોમન ખાલી આ જ છે કે આપણે વચ્ચે શું કરવાનું છે? 48 મૂકતું જવાનું છે. અને એક સરસ મજાની રસપ્રદ પેટર્ન કહીને તો એ પેટર્ન શું થઈ જાય છે? તૈયાર થઈ જાય છે. રેડી? તો આજે 6થા નંબરની રસપ્રદ પેટર્ન જોઈ અને તમારી બુકમાં નોટ ડાઉન કરી લેજો.
આજના વિડીયોમાં આપણે જોયું કે કેટલીક રસપ્રદ પેટર્ન, એ પેટર્નમાં આપણે 1 થી 6 રસપ્રદ પેટર્ન જોઈ, જેને વ્યવસ્થિત રીતે જોવાનું છે, સમજવાની છે. ન સમજાય તો વિડીયોને રિવાઇન્ડ કરીને જોવાનું અને તમારી બુકમાં વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો, જેથી કરીને તમને 6 પેટર્ન છે એ વ્યવસ્થિત રીતે સમજાઈ જાય. જો આજના વિડીયોમાં તમને કાંઈ ન સમજાતું હોય તો તમે કમેન્ટ કરીને અથવા તો અમારો કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. આ વિડીયો ધોરણ 8ના બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો, જેથી કરીને વિદ્યાર્થીને પણ આનો લાભ મળે. અને જો તમે મંગલમૂર્તિ વિદ્યા મંદિરની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને એજ્યુકેશનલને લગતા આવા વધુ વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ.